સ્વાધ્યાય 5.3 નો ત્રીજા દાખલો. એમાં પહેલો દાખલો. આમાં જેટલા ઈઝી હશે ને એ હું નહીં કરું, કારણ કે ઘણા બધા દાખલા છે, પછી બહુ મોટો લાંબો વિડીયો હશે, ઘણા બધા વિડીયો બનશે. આમાં 10 દાખલા છે, તો મને જે જરૂરી લાગશે ને એનો જ હું વિડીયો બનાવીશ. તમને બાકીના જે હોય એમાં તમને ન સમજાય તો મને પૂછજો. તો આ પહેલો દાખલો છે તો હું બતાડી દઉં છું. આમાં આગલા બીજા દાખલામાં જેમ કહ્યું ને એમ જ છે. પહેલું પદ આપેલું છે, છેલ્લું પદ આપેલું છે, ડી આપેલું છે, એન ગોતવાનું છે અને એસએન ગોતવાનું છે. એટલે બીજો દાખલો છે ને એના જેમ જ છે. તો હું પહેલા એન નું સૂત્ર લખીને એન ગોતી લઉં. એન નું સૂત્ર મૂકી એન નું સૂત્ર મૂકી અને મેં એન ગોતી લીધું. an = a + n - 1 t. an બરાબર 50, એની કિંમત, ડી ની કિંમત 5 ને આ બાજુ લઈ ગયા એટલે માઇનસ થઈ ગયા, એટલે 45/3 બરાબર n - 1. 45 એટલે 3 15 તેરી 45, એટલે આ 15 આવ્યા નીચે, આ 15 બરાબર n - 1 અને 15 + 1 16, એટલે n બરાબર 16. હવે પહેલું પદ છે, છેલ્લું પદ છે, કેમ જો આ તો n આપણે ગોતી લીધું. પહેલું પદ 5, છેલ્લું પદ 50. તો અહીંયા સીધો ભાગાકાર થઈ ગયો. 2 × 8 = 16 ગુણ્યા 55, તો 8 × 5 = 40, વધી પડી 4, 8 × 5 = 40 ને 4 = 44. તો પહેલા n પદોનો એટલે પહેલા 16 પદોનો સરવાળો 440 થાય. બરાબર. હવે બીજો દાખલો આપણે જોઈ. બીજા દાખલામાં આપણને પહેલું અને છેલ્લું પદ બંને આપી દીધું છે અને S13 ગોતવાનો છે, એટલે ઇનડાયરેક્ટલી n પણ આપી દીધું છે. n બરાબર 13, બરાબર, કારણ કે S13 જ ગોતવાનું છે. તો S13 ગોતવા માટે આપણને d ની જરૂરત નથી, કારણ કે n/2 અને બ્રેકેટમાં a + l કરી નાખશું આપણે. બટ અહીંયા d ગોતવાનું પણ આપણને કીધું છે, એટલે આપણે d ગોતવા માટે an નું સૂત્ર વાપરી અને d ગોતવું પડશે. તો એ હું લખું છું. an નું સૂત્ર વાપરી અને આપણે આવી રીતે લખ્યું. હવે બધાની કિંમત મૂકી. a13 ની કિંમત 35, a ની કિંમત, પછી n ઇનડાયરેક્ટલી આપ્યું છે એટલે 13 - 1 એટલે 12d. d ગોતવાનું છે, તો 35 માંથી 7 બાદ કરો, 12d. 28 બરાબર 12d. 28/12 બરાબર d. 4 તેરી 12, 4 × 7 = 28. 7/3 આવ્યું d. યસ, 7/3 આવ્યું. હવે Sn નું સૂત્ર, તો S13 માટે પણ n/2 છે, બ્રેકેટમાં a + l. તો 13/2, પહેલું પદ 7, છેલ્લું પદ 35. 13/2 ગુણ્યા 35 ને 7 42, એટલે 21. તો 13 × 1 = 13, 13 × 2 = 26 ને 1 = 27. 273 એનો સરવાળો આવ્યો, પહેલા 13 પદોનો સરવાળો. બરાબર છે. પાંચ 5.3 નો ત્રીજો છે. આની અંદર પણ તમે જોશો કે આમાં a નથી આપ્યું. આમાં ઇનડાયરેક્ટલી પણ n આપી દીધું છે, n બરાબર 12, કારણ કે a12 ની વેલ્યુ આપી છે. અને S12 ગોતવાનું છે અને a ગોતવાનું છે. તો S12 ગોતવા માટે આપણને a ની જરૂરત પડશે. તો આપણે અહીંયા પણ an નું સૂત્ર વાપરી અને a ગોતી શકીશું. જો a12 નું સૂત્ર વાપરી અને મેં આવી રીતના an નું, મતલબ an ની વેલ્યુ 12 છે, એટલે a12 નું સૂત્ર વાપરી બધી કિંમતો લખી. અહીંયા a12 ની કિંમત 37 છે, એ ગોતવાનું છે. અને n 12 છે, એટલે 12 - 1 11, d 3 આપેલું છે, 11 તેરી 33. પછી અહીંયા 37 બરાબર a + 33, તો 37 માંથી 33 ગયા એટલે 4 રહ્યા. બરાબર છે. હવે આપણે Sn નું સૂત્ર વાપરી, મતલબ n/2 a + l વાળું સૂત્ર વાપરી અને ગોતી લેશું. તો n બરાબર 12 છે, એ આપણે ગોત્યું. l બરાબર 37 છે. 2 × 6 = 12, 6 ગુણ્યા
37 ને 4 41, 6 એકુ 6, 6 ચોક 24, 246. ઓકે, આ ત્રીજો દાખલો થયો 5.3 નો ત્રીજાનો ત્રીજો. હું જે દાખલાનો એમ વિચારું ને કે આનો વિડીયો નહીં બનાવું, એમાં કંઈક નવું જોઈએ એટલે મારે બનાવવો જ પડે. આ દાખલાની અંદર મતલબ 5.3 સ્વાધ્યાયના ત્રીજાનો ચોથો દાખલો છે. એમાં તમને એ નથી આપ્યું, ડી નથી આપ્યું, અને એ 3 ની કિંમત આપી છે, S10 ની કિંમત આપી છે, એટલે 10 પદોનો સરવાળો આપ્યો છે અને ત્રીજું પદ આપ્યું છે, ત્રીજા પદની કિંમત આપી છે. એના પરથી તમારે ડી અને A10 ને બધું ગોતવાનું છે. તો સૌથી પહેલા આપણે એ પણ ગોતવું જ પડશે કારણ કે એ છે નહીં. તો A10 આપણે કેવી રીતે ગોતીશું? તો જો A3 આપેલું છે, ક્યારે પણ આવા દાખલા આવે ને તો ગભરાવાનું નહીં. જે વસ્તુ આપેલી હોય ને એના સૂત્ર મૂકી અને દાખલો સોલ્વ કરવા માંડવાનો. કાંઈ નહીં, સમજાય નહીં, આગળ વધાય નહીં, પ્રોબ્લેમ થાય કે નથી સમજાતું, સૂત્ર લખશો, કિંમત મૂકશો, એટલા માર્ક્સ તો મળશે. કદાચ 4 માર્કનો દાખલો હશે અને સૂત્ર લખીને, હવે અહીંયા હું આ સૂત્ર લખું કે A + 2 - 1D, આટલું લખું. હવે આની કિંમત મૂકી દીધી મેં, બરાબર, A + 2D આટલું લખી દીધું. હવે આનાથી આગળ મને નથી સમજાતું કે શું કરવાનું. પછી S10 આપેલું છે, તો અહીંયા સાઈડમાં S10 નું કરો, અલગ કલરથી લખો એટલે તમને કન્ફ્યુઝન ન થાય. S10 નું સૂત્ર તો n/2 2a + n-1d, બરાબર, આટલું લખ્યું. હવે કિંમત મૂકો. S10 125 છે, તો 10 છે એટલે 10 ના છેદમાં 2 એટલે ડાયરેક્ટ 5 લખી શકાય આપણે. એ ગોતવાનું છે એટલે 2a લખી નાખો, 10 માંથી 1 જાય તો 9d, બરાબર, આટલું કર્યું. હવે આ 5 ને તમે અહીંયા લઈ લો, 125 ભાગ્યા 5, 2a + 9d, 25 પંચા 125, તો 2a + 9d = 25, બરાબર છે. હવે જો અહીંયા a + 2d = 15, અહીંયા 2a + 9d = 25. તો હવે આમાં તમને ક્યાંક ને ક્યાંક દ્વિચલ સમીકરણ જેવું દેખાય છે. તો આને, આ સમીકરણને તમે 2 વડે ગુણી દો એટલે 2a + 4d = 30. આખા બંને બાજુ આપણે 2 વડે ગુણાકાર કર્યો. 15 દુ 30, a × 2 2a, 2d × 2 4d. હવે આ સમીકરણ અને આ સમીકરણ એકબીજાની નીચે મૂકીએ આપણે, બરાબર. હવે થઈ ગયું દ્વિચલ સમીકરણ. તો જો આનાથી આગળ તમે આ કરો, આમાં તમે ખાલી કિંમત મૂકી દીધી. હવે આનાથી આગળ તમને ખબર નથી પડતી, તો 1 માર્ક આનો ને 1 માર્ક આનો, મને એટલે ખબર પડે કે કદાચ તમને છેલ્લે કાંઈ નહીં તો 1 થી 1.5 માર્ક્સ તો મળશે, 4 4 માંથી 0 નહીં આવે. તો આવા દાખલામાં જ્યારે નવી ખબર પડે ને તો તમારે આવી રીતે સૂત્ર લખી અને કિંમત મૂકી અને જેટલું થાય ને, મતલબ પહેલાથી સ્ટાર્ટિંગથી છે ને નક્કી નહીં કરવાનું કે મને નથી આવડતો આ દાખલો, આમાં તો કાંઈ આપ્યું જ નથી, હું કેવી રીતે કરીશ, એવું વિચારવાનું જ નહીં. જે આપ્યું છે, જેટલું આપ્યું છે એ રાખી, લખી અને સોલ્વ કરવાની ટ્રાય કરવાની. ના થાય તો કાંઈ નહીં, પછી એક્ઝામમાં તો હું બી કાંઈ, મને તો ખબર નહીં પડે તમે શું લખીને આવશો, શું કરશો. તો બેટર છે કે ગીવ અપ કરવા કરતા ટ્રાય કરવાની, બરાબર. હવે આને અહીંયા આપણે માઇનસ કરી નાખીએ એટલે 2a ઘટી ગયા, 4 માંથી 9 ગયા એટલે -5d, 30 માંથી 25 ગયા એટલે 5. હવે આ એક માઇનસમાં છે, એક નથી, એટલે ડી ની કિંમત આવશે -1. હવે જો ડી ની કિંમત મળી ગઈ, હવે ડી ની કિંમતથી આપણને એ ની કિંમત મળશે. પછી અહીંયા જો ડી ની કિંમત પૂછી છે અને A10 પૂછ્યું છે, તો A10 ગોતવા માટે આપણે એની કિંમત ગોતવી પડશે, બરાબર છે. તો આની કિંમત હું કોઈ પણ એક સમીકરણમાં, મતલબ આ નાનું સમીકરણ છે તો આની અંદર હું મૂકી દઉં. ત્યારે પણ તમારે વિડીયો પછી મતલબ આવી રીતે તમને લખેલું દેખાય ને, એનો મતલબ મેં પોઝ કરીને લખ્યું છે, કારણ કે પછી હું રબ કરું અને લખવું એટલે વિડીયો લાંબા થતા જાય છે, એટલે હું પોઝ કરીને લખી લઉં છું, પોઝ કરીને રબ કરી નાખું છું. હવે જો આપણને ડી ની કિંમત મળેલી -1, તો મેં આ સમીકરણમાં મૂકી દીધી, તો 15 = a - 2.
તો 15 વત્તા 2 બરાબર a. તો a બરાબર કેટલા મળ્યા મને? 17. તો પહેલું પદ મને શું મળ્યું? 17. હવે તમારે ચેક કરવું હોય ને કે આપણું સાચું છે કે નહીં. તો જો પહેલું પદ 17 છે, d બરાબર -1 છે, તો 17 માં તમે -1 ઉમેરશો એટલે -1 કરીએ એટલે પ્લસ માઇનસ જ થાય. તો 17 માંથી 1 જાય તો 16, બીજું પદ 16, ત્રીજું પદ 15 જે આપેલું છે. ટેલી થઈ ગયું. હવે આપણને a10 ગોતવાનું છે, તો એના માટે હું રફ કરીને ઓલું લખું છું ક્વેશ્ચન. જો મેં a10 નું સૂત્ર લખ્યું પહેલા અહીંયા, પછી a10 ગોતવાનું છે એટલે એની કિંમત કાંઈ આવે નહીં. એની કિંમત આપણે અહીંયા ગોતી તો e લખી, પછી આ n બરાબર 10 છે એટલે 10 માંથી 1 બાદ કરી મેં ડાયરેક્ટ અહીંયા 9 લખી નાખ્યા. d ની કિંમત આપણે પહેલા ગોતી લીધી હતી, e લખી. 9 ગુણ્યા -1 તો -9 થાય. તો 17 માંથી 9 બાદ કરીએ તો 8. હવે મારે તમને લોકોને એક વસ્તુ એ કહેવાની હતી કે તમે જે પણ મારો આ વિડીયો જોતા હોય, મારા સ્ટુડન્ટ માટે મેં બનાવ્યો છે, પણ જેને સુધી આ વિડીયો પહોંચે એ લોકોને મારે એક રિક્વેસ્ટ કરવી છે, કારણ કે મારી પાસે આટલું જ બોર્ડ છે, મારે આટલા જ બોર્ડની અંદર બધું એડજસ્ટ કરવું પડે છે. તો તમે બને ત્યાં સુધી છે ને જેટલું તમને દેખાય છે ને એ પોઝ કરી અને દાખલો સાથે સાથે કરતા જજો. કેમ કે તમે આખો દાખલો લેશો, લખશો, સ્ક્રીનશોટ લેશો તો પણ જો પહેલાના સ્ક્રીનશોટમાં આટલું છે, એના પછી અલગ દાખલો છે, પછી અહીંયા SN નો છે, પછી ઈ મેં ભૂસી, કારણ કે જગ્યા મારી પાસે આટલી જ છે, SN નું કરી, S10 નું કરી, અને મેં આ અહીંયા d ની કિંમત મળતા મેં a ની કિંમત શોધી છે. પછી a ની કિંમત થી મેં a10 ની કિંમત ગોતી છે. તો જો તમે આખો દાખલો એક સાથે જોશો બી અથવા તો સ્ક્રીનશોટ બી લેશો ને તો ક્યાંક ને ક્યાંક જગ્યા પર ભૂલ થવાના ચાન્સીસ છે. તો હું જ્યારે પણ રકમ લખી અને તમને સમજાવતી હોય અને દાખલો હું અમુક વસ્તુ લખીને કરું છું અને અમુક વસ્તુ તમને ગણીને બતાવું છું, તો ત્યારે તમારે છે ને પોઝ કરી અને સોલ્વ કરી લેવાનું, લખી લેવાનું.